રાતના 1:30 વાગે મને ઈચ્છા થઈ પિઝા ખાવાની. જો 1:45 વાગી ગયા છે. બ્લિંકિટ ગાઈસ મારો ફેવરેટ છે. આ અત્યારે મેં મંગાવ્યું છે cheese, pizza base, sauce, one more pizza base. Guys, મને એકદમથી ઈચ્છા હતી કોઈનો બ્લોગ જોઈને પિઝા ખાવાની. પહેલાં મેં વિચાર્યું ઓર્ડર કરું, મારે એકલીને ખાવું હતું. તો ડિલિવરી ચાર્જ બધું બહુ એક્સ્ટ્રા થઈ રહ્યો હતો. મારા ભાઈને પૂછ્યું એને ના પાડી. નિશા કે બસ હવે હું શું છું? મેં કીધું ઓકે. પછી મેં જોયું પિઝા સોસ છે, કોર્ન છે, કેપ્સિકમ છે, ડુંગળી તો છે જ. મેં કીધું ચલો હું ઘરે બનાવું. હવે મને ખબર છે કે ભાઈએ ના પાડી છે પણ એ ખાશે. નિશા બી ખાશે કદાચ. આપણે છે કિચનમાં અને તમને બતાવું મેં શું બીજી તૈયારી કરી રાખી છે. અહીંયા આપણી મકાઈ બોઇલ થઈ રહી છે. મારી પાસે ફ્રોઝન પડી હતી તો એ અને કેપ્સિકમ ને ઓનિયન રેડી છે. તો ચલો ગાઈસ સ્ટાર્ટ કરીએ. મારી મમ્મીએ આ વ્લોગ જોયો ને તો મારી વાટ લાગી જવાની છે. વ્લોગ તો ચલો બહુ લેટ જોશે પણ કિચનમાં જે હું ગંદુ કરીશ બધું હું ક્લીન કરીને જોઈશ. એને બિલકુલ આટલી બી ભનક ના આવી જોઈએ કે રાત્રે ઘરમાં પિઝા બન્યા છે. આ રૂમમાં સુધી છે. મમ્મી દરવાજો મેં બંધ કર્યો. અહીંયા આપણો કાર્યક્રમ ચાલુ કરીએ. ગાઈસ આ ડબ્બામાં મારા હિસાબથી ડીમાર્ટના ગરમ મસાલા, હું શોધી રહી છું ચીલી ફ્લેક્સ ને હર્બ્સ. પિઝા સિઝલિંગ મળી ગયો છે. મમ્મી રાખેલી અમે બહુ ચેપ્ટર છે. થોડું દિવસ જવાનું તો બહાર આવે જોવા માટે. શું કરું છું? આટલા વાગે ઊંઘવા નથી, પછી દાંત કરું છું, પછી પતલું થવું છે. બધાના ફિક્સ ડાયલોગ્સ છે. અહીંયા આપણો પિઝા સોસ લાગી ગયો છે. પેન પર આપણે થોડું બટર લગાડી દઈએ. ગાઈસ આપણો પિઝા રેડી છે અને નિશાએ બી ના પાડી એ સુધી કે મને નથી ખાવ. અને મારો ભાઈ તો જાગે છે, સ્ક્રોલિંગ કરે છે અને પિઝા માટે ના પાડી. મને બહુ નવાઈ લાગી. મને બધું એ ખાશે એટલે મેં તો વળી 3ની તૈયારી કરી હતી પણ હવે 2માં સ્ટોપ કરું છું. અને 3જામાં વિચારું છું રોટી પિઝા ચોકી બનાવીને મૂકી દઉં. સવારે બેક કરશે મમ્મી ખાલી 6 વાગે. 7 વાગે બપોરનું સ્કૂલ જવાનું છે તો 4 કલાક ઢાંકીને મૂકી દો. બેક કરીને ખાલી આપી દેશે અને મતલબ ગરમ ગરમ કરીને. ઓકે તો આપણો પિઝા રેડી થઈ ગયો છે. કિચન જેટલું પણ ક્લીન હતું આ 2 વસ્તુ રાખવાની છે. આ બબુનો રોટી પિઝા બનાવ્યો છે. નીચેથી ક્રિસ્પી છે. વધારે રાખીશ તો કડક થઈ જશે એટલે હું ઠંડો થવા દઉં. ઠંડો થાય પછી આની પર મૂકીને આનાથી કવર કરીને મૂકી દઉં. 2:15 વાગી ગયા છે ઓલરેડી. 6 વાગે એને ઉઠવાનું છે. 7 વાગે સ્કૂલ જવાનું છે એટલે આની અંદર મૂકીને ઢાંકી દઉં. 4 કલાક પડ્યો રહેશે. પછી એને ખાવો હશે તો મમ્મી ગરમ કરી દેશે. અને ટિફિનમાં લઈ જવું હશે તો ટિફિનમાં લઈ જશે. એ ખુશ થઈ જશે જોઈને. ખાલી આ એક જ કિચનમાં હતું, મતલબ સોરી સ્લેબ પર હતું અને વાસણ હતા એટલે આ બંને મૂકવા પડશે. આ પિઝા આપણો રેડી છે. આની ઉપર વેજીટેબલ્સ એક્સ્ટ્રા એટલા માટે છે કેમ કે પહેલાં 3 પિઝા બનવાના હતા. ભાઈ ખાવાનો તો પછી એને ના પડી તો જેટલા પણ વેજીટેબલ્સ બચ્યા હતા એ મેં એન્ડમાં ઉપર નાખી દીધા છે. ચીઝ નાખ્યા પછી તો ચીઝ ઓછું દેખાય છે અને વેજીટેબલ્સ વધારે દેખાય છે. બટ ઇટ્સ ઓકે. ઓકે આ બબુનો ઠંડો થાય પછી આપણે આની ઉપર મૂકીને કવર કરી દઈએ અને હાલ આપણે આ ખાઈએ. નેક્સ્ટ ડે બધાની જોડે ખાઈ લીધું હતી જે જમવાનું બન્યું હતું એ. જમવાનું શું બનાવી દુકાને? પનીરનું શાક હતું, પછી
ખીચડી રોટલી બસ બીજું ગલકાનું શાક બાજરીના રોટલા થોડું ખાધું અને પછી મારે ડાયટ અને પછી અડધી રાતે પીઝા બનાવ્યા ખબર પડી પીઝા બનાવે બધું સાફ કરી નાખ્યું તું મને ખબર હે ને જાગતી હતી રાત્રે ના તું કંઈક કરતી જ હોય એટલે હું માડો કરેલો હોય તો મને ખ્યાલ જ હોય કંઈક રામતી હશે ને ખાતી હશે तू क्या खा रही है पुलाव की सब्जी मिक्स અરે ગાઈસ તો માસીએ મને પિઝા બનાવી આપ્યો તો મને બહુ ગમ્યો હતો તો માસી હવે મને ખરીદવા ओके ओपन करो यहाँ खोल दे जल्दी बेटा શું છે मशरूम ચીઝ चीज़ एंड देन पनीर लो गाइस हमें आना पिज़्ज़ा बनाईશું रात्रे आना बनाया था અત્યારે बनाईશું चलो गाइस बाबू का पिज़्ज़ा रेडी हो गया है बाबू क्या છે गाइस આ અંદર એક બની રહ્યો છે ઉમા આ નિશાને આપીને આવું કદાચ બહુ તીખું નહીં ખાય એટલે તે ખાધો નિશા બબુનો હવે એને આ નહીં ભાવતો તો તારો હવે એક જ પીસ ખાવાનો ના હવે નહીં તો આખો ખાઈ લે ના ભાઈ હું તું થોડી હું તો કે આખો ખાઈ લે ભાઈ अरे यार बाबू अब हाँ, आएगी तो मोटी आएगी तो चल मम्मी માટે મૂકી દઉં गाइस देखा घर में कैसे कैसे नाटक है ये मम्मी उठेगी तो उसको बेक करके दूंगी ठीक है मम्मी के लिए रखा था पर अभी ये दे दूंगी ये शाम को भाइयों को बना देंगे तो कौन खासे नानी कि मम्मी तो हजू ખાઈશ આખો અને રાતે ખાઈશ 100 after 100 હા 100 after 100 ઓકે હેલો ગાઈસ તો નાઇટ થઈ ગઈ છે અને અત્યારે હું આ બ્લોગનો અહીંયા એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ આવતીકાલે મળીએ નવા બ્લોગમાં અને હમણાંથી હું ટ્રાય કરું છું કે એવરી ડે એક વ્લોગ અપલોડ કરું તો એકાદ બે દિવસ મિસ થઈ જાય તો સોરી અત્યારથી જ કેમ કે હમણાં થોડી બિઝી થવાની છું નિશા હશે છે મારા પર તમે જોયું આ બેક ટુ બેક 3-4 વ્લોગ મૂક્યા ને મેં એટલે હવે હું રેગ્યુલર મૂકવાની છું મેં નક્કી કર્યું છે શટા ચલો ગાઈસ આવતીકાલે મળીએ નવા વ્લોગમાં આવતીકાલના વ્લોગમાં શું છે આઈ હોપ નહીં આઈ એમ શ્યોર કે આપણે આવતીકાલે મળીએ છીએ સાંજે 8 વાગે ઓકે ચાલો બાય ત્યાં સુધી વ્લોગને શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને અને મને સપોર્ટ કરતા રહો થેન્ક યુ ગુડ નાઇટ